હેલો નમસ્કાર મિત્રો, હું મહેશ સરવૈયા ફાઇનાન્શિયલ ગુરુકુલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ એપિસોડમાં કેન્ડલસ્ટિક પેટર્નના બધા જ વિડીયો કમ્પ્લીટ કરી લીધા છે. અને જો મિત્રો તમારે કેન્ડલસ્ટિક પેટર્ન શીખવાની બાકી હોય અને વિડીયો તમારાથી કોઈ સ્કીપ થઈ ગયા હોય તો મિત્રો આ વિડીયોના એન્ડ સ્ક્રીન પર મિત્રો તમને તેની લિંક મળી જશે. તો મિત્રો, બેઝિક ઓફ સ્ટોક માર્કેટમાં મિત્રો હવે પ્રાઇસ પેટર્ન મિત્રો આપણે જોઈશું. અને તેમાં મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ચાર્ટમાં કઈ રીતે કામ કરે છે અને તેની મદદથી મિત્રો આપણે કઈ રીતે એન્ટ્રી લેવી અને કઈ રીતે એક્ઝિટ કરવું અને કઈ જગ્યાએ મિત્રો સ્ટોપ લોસ લગાવવો કે જેથી કરીને આપણે મિનિમમ રિસ્ક સાથે મેક્સિમમ રિટર્ન મેળવી શકીએ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ એપિસોડ નંબર 17. તો મિત્રો આપણે એપિસોડ નંબર 17 માં પહોંચી ગયા છીએ. તો સૌથી પહેલા મિત્રો હવે પ્રાઇસ પેટર્ન એટલે શું તે સમજીએ. કે ધારો કે મિત્રો કોઈ પણ કેન્ડલસ્ટિક પેટર્ન છે ત્યાં કોઈ પણ ટાઈમ ફ્રેમમાં મિત્રો એક કરતા વધારે કેન્ડલસ્ટિક પેટર્ન બને અને તે મિત્રો એક ડિઝાઇન બનાવે છે. તે ડિઝાઇનને મિત્રો પ્રાઇસ પેટર્ન કહેવામાં આવે છે અને તે અલગ અલગ પ્રકારની હોય છે. તો મિત્રો આજના એપિસોડમાં આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ જોઈશું અને તેની મદદથી મિત્રો આપણે કઈ રીતે સ્ટોકમાં એન્ટ્રી કરવી અને એક્ઝિટ કરવું અને કઈ જગ્યાએ સ્ટોપ લોસ લગાવવો તે મિત્રો જોઈશું. તો મિત્રો સ્ટાર્ટ કરીએ સપોર્ટ અને રેઝિસ્ટન્સ. સૌથી પહેલું મિત્રો જોઈએ સપોર્ટ એરિયા. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કોઈ પણ એક કંપનીનો સ્ટોક છે, જ્યારે મિત્રો તે નીચે આવે છે ત્યારે કોઈ એક એરિયાથી મિત્રો સપોર્ટ લે છે, એટલે કે તે એરિયામાંથી મિત્રો બાઉન્સ થાય છે. એટલે અહીંયા મિત્રો જ્યારે સ્ટોક બાઉન્સ થાય છે ત્યારે મિત્રો બાયરની સંખ્યા છે તે અચાનક જ વધી જાય છે અને સેલરની સંખ્યા ઘટી જાય છે. એટલે ત્યાંથી મિત્રો સ્ટોક આ એરિયાને રિસ્પેક્ટ કરે ત્યાંથી બાઉન્સ થાય, એટલે કે ત્યાંથી પાછો ઉપર આવે છે. જ્યારે મિત્રો બીજી વાર સ્ટોક અહીંયા નીચે આવે છે અને આ એરિયામાંથી મિત્રો તે સ્ટોક બાઉન્સ થાય છે, એટલે કે આ એરિયામાં બાયરની સંખ્યા અચાનક જ પાછી વધી જાય છે અને બાયર વધારે એગ્રેસિવ થઈ જાય છે અને બાયરનો ફોર્સ વધી જવાથી સ્ટોક પાછો ઉપર જાય છે. જ્યારે મિત્રો ત્રીજી વાર સ્ટોક અહીંયા આ એરિયામાં આવે છે ત્યારે મિત્રો બાયર એવું વિચારે છે કે લાસ્ટ 2 વાર મિત્રો અહીંયા સ્ટોક અહીંથી આ એરિયામાંથી બાઉન્સ થયો છે, એટલે ત્રીજી વાર પણ મિત્રો અહીંથી બાઉન્સ થશે. એટલે બાયર વધારે એગ્રેસિવલી બાય કરે છે અને સેલરની સંખ્યા ઘટી જાય છે, એટલે કે બાયરનો ફોર્સ વધી જવાથી સ્ટોક ત્યાંથી ઉપર જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો જ્યારે પ્રાઇસ આ એરિયામાં આવે છે ત્યાંથી બાઉન્સ થાય છે અને આ સમય મિત્રો તમે શું કરી શકો, જ્યારે પણ મિત્રો સ્ટોક આ એરિયામાં આવે ત્યારે મિત્રો તમે લોંગ ટર્મ માટે કોઈ પણ સ્ટોકને બાય કરી શકો છો. જો મિત્રો તમે પહેલેથી કોઈ શોર્ટ પોઝિશન બનાવેલી હોય તો મિત્રો જ્યારે પણ સપોર્ટ એરિયામાં ભાવ આવે ત્યારે મિત્રો તમારી પોઝિશનને તમે કવર કરી શકો, એટલે કે પ્રોફિટ બુક કરી શકો છો. અને જ્યારે મિત્રો તમે આ એરિયામાં બાય કરો છો ત્યારે મિત્રો તમારે આ જે લાઈન છે તેની નીચે તમારે સ્ટોપ લોસ રાખવાનો છે. અને આ લાઈનમાં મિત્રો કોઈ એક પર્ટિક્યુલર ભાવ હોતો નથી, એક એરિયા હોય છે કે જે એ એરિયાની નીચે મિત્રો તમારે સ્ટોપ લોસ લગાવવાનો છે. અને આ એરિયામાં મિત્રો કન્ફર્મેશન વાળી કોઈ કેન્ડલ મળે ત્યારે મિત્રો તમારે કેન્ડલના લોની નીચે સ્ટોપ લોસ રાખવાનો અને તેના હાઈ પર તમારે બાય કરવાનું હોય છે. તો મિત્રો તમને મિનિમમ રિસ્ક સાથે મેક્સિમમ રિટર્ન મળી શકશે. તો મિત્રો હવે આપણે ચાર્ટમાં જોઈએ કે સપોર્ટ કઈ રીતે કામ કરે છે. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કોઈ એક અપ ટ્રેન્ડમાં સ્ટોક હતો અને તે મિત્રો નીચે આવી અને સપોર્ટ લે છે અને તે સપોર્ટ લીધા પછી મિત્રો તે સ્ટોક ઉપર જાય છે. પાછો મિત્રો એ જ એરિયામાં તે પાછો સ્ટોક આવે છે અને ત્યાંથી મિત્રો જ્યારે પણ સ્ટોક આવે છે ત્યારે ત્યાંથી બાઉન્સ થાય છે, એટલે કે ત્યાંથી નીચે પણ જઈ શકતો નથી અને ત્યાંથી પાછો સપોર્ટ લઈને પાછો તે સ્ટોક ઉપર જતો રહે છે. તો આ એરિયામાં જ્યારે પણ મિત્રો આપણને કોઈ સારી કેન્ડલસ્ટિક પેટર્ન મળે ગ્રીન કલરની ત્યારે મિત્રો તેમાં એન્ટ્રી કરવાની છે અને આ એરિયામાં જે કેન્ડલ છે તેના લો હોય તેની આસપાસ આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો કે ટાટા કેમિકલનો ડેઇલી ચાર્ટ છે. અહીંયા સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો, અચાનક જ મિત્રો આ એરિયામાંથી સ્ટોક બાઉન્સ થાય છે. પાછો મિત્રો તે જ એરિયામાં સપોર્ટ લેવા પાછો આવે છે અને ત્યાંથી મિત્રો ફરીને બાઉન્સ થાય છે અને ફરીવાર મિત્રો આ જ એરિયામાં આવે છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક પાછો એક પેટર્ન બનાવીને પાછો તે એરિયાનો સપોર્ટ લઈ અને તે મિત્રો ઉપર જાય છે. અને મિત્રો આ પર્ટિક્યુલર કોઈ એક બ્લુ કલરની લાઈન છે તેની આસપાસ મિત્રો જે લો હોય તેની નીચે આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. અને મિત્રો તમે જોઈ શકો કે આપણને કેટલું રિટર્ન મળ્યું છે. તો મિત્રો આ છે SBI નો વીકલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે સ્ટોક વારવાર આ એરિયામાં સપોર્ટ લે છે અને તેની નીચે બ્રેક નથી કરી શકતો અને તેથી મિત્રો સ્ટોક ઉપર જતો રહે છે. તો જ્યારે પણ મિત્રો તમારે સપોર્ટ એરિયામાં આવે ત્યારે મિત્રો તમે લો રિસ્ક સાથે કોઈ પણ ગ્રીન કલરની કેન્ડલ હોય કન્ફર્મેશન વાળી તેમાં મિત્રો તમે એન્ટ્રી કરી શકો છો. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા ટાઈમ સુધી મિત્રો આ એરિયામાં સપોર્ટ લે છે અને એકવાર મિત્રો એવું બને છે કે આ સપોર્ટ છે આસપાસ આવે ત્યારે મિત્રો રેડ કલરની કેન્ડલ બનાવે છે અને નીચે બ્રેક કરી દે છે. પણ મિત્રો ત્યારે આ કેન્ડલમાં આપણે એન્ટ્રી લેવાની નથી, કારણ કે તે નીચે પણ ગયો છે અને પાછો મિત્રો આ સપોર્ટ એરિયામાં આવીને ક્લોઝ થઈ ગયો છે. આપણે મિત્રો કન્ફર્મેશન ને વેઇટ કરવાની છે. નેક્સ્ટ ડે મિત્રો જ્યારે આપણને કન્ફર્મેશન મળે ત્યારે મિત્રો આ એરિયામાં આપણે શોર્ટ સેલ કરવાનું છે અને આપણે જે આગલી કેન્ડલ છે તેના હાઈ પર મિત્રો સ્ટોપ લોસ રાખવાનો છે. જો મિત્રો કદાચ
તે 2-3 દિવસમાં તે સ્ટોક પાછો આ એરિયામાં આવી જાય અને હાઈ છે તે તોડી નાખે તો મિત્રો ત્યાં આપણે એક્ઝિટ કરી લેવાનું છે, કારણ કે મિત્રો પછી સ્ટોક રિવર્સ પણ થઈ શકે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જો જોઈએ રિલાયન્સ, મિત્રો તમે જોઈ શકો છો એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો અને અચાનક જ મિત્રો આ એરિયામાં સપોર્ટ લે છે અને ત્યાંથી મિત્રો સ્ટોક બાઉન્સ થઈ જશે વારંવાર. તો મિત્રો હવે જોઈએ રેઝિસ્ટન્સ એરિયા. રેઝિસ્ટન્સ એરિયા એટલે શું? તો મિત્રો રેઝિસ્ટન્સ એરિયા એક સપોર્ટ એરિયા હતો તેનું ઉલટું છે. અહીંયા મિત્રો જ્યારે સ્ટોક અપટ્રેન્ડમાં હોય છે ત્યારે મિત્રો કોઈ એક રેઝિસ્ટન્સ એરિયાની આસપાસ મિત્રો તે સ્ટોક ત્યાંથી પાછો નીચે પડી જાય છે, એટલે કે ત્યાંથી જે રેઝિસ્ટન્સ એરિયા હોય ત્યાંથી સ્ટોક નીચે ટચ કરીને આવી જાય છે. જ્યારે પણ મિત્રો બીજી વાર પણ આવે છે ત્યારે પણ મિત્રો તે સ્ટોક નીચે આવી જાય છે. તો આ એરિયામાં મિત્રો સેલરનો ફોર્સ બાયરના ફોર્સ કરતા વધી જાય છે. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે બાયર જે લોકો પહેલેથી લોંગ પોઝિશન કરીને બેઠા હોય છે તે મિત્રો આ એરિયામાં સ્ટોક આવે ત્યારે મિત્રો તે પ્રોફિટ બુક કરે છે અને સેલર ઓર્ડર લગાવે છે. મિત્રો આ સમયે મિત્રો નવા પણ સેલ ઓર્ડર આ એરિયામાં જ લાગતા હોય છે, એટલે કે સેલરનો ફોર્સ અચાનક જ મિત્રો વધી જાય છે અને એથી મિત્રો પ્રાઇસ ઉપર જઈ શકતી નથી. અને કદાચ મિત્રો બાયરનો ફોર્સ વધી જાય તો મિત્રો સ્ટોક આજે રેઝિસ્ટન્સ એરિયાને બ્રેક કરી દે તો મિત્રો આપણે જે શોર્ટ સેલ કર્યું હોય તો મિત્રો એમાંથી આપણે એક્ઝિટ કરવાનું છે. અને જો પહેલેથી મિત્રો તમે લોંગ કરેલું હોય તો મિત્રો તમે વધારે તેમાં પોઝિશન એડ કરી શકો છો. હવે મિત્રો આપણે થોડા એના એક્ઝામ્પલ જોઈએ કે રિયલમાં રેઝિસ્ટન્સ કઈ રીતે કામ કરે છે. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો અને મિત્રો ટોપ ઉપર મિત્રો અહીંયા એક સ્ટોક રિજેક્શન થઈ જાય છે, એટલે કે મિત્રો આ એરિયામાંથી સ્ટોક ત્યાંથી ઉપર જઈ શકતો નથી, એટલે ત્યાં મિત્રો એક રેઝિસ્ટન્સ એરિયા બનાવી દે છે. જ્યારે પણ મિત્રો આ એરિયામાં સ્ટોક આવે છે ત્યાંથી મિત્રો સેલરનો ફોર્સ વધી જાય છે, એટલે કે સેલર મિત્રો વધારે આવી જાય છે અને બાયરની સંખ્યા ઘટી જાય છે. એટલે કે સેલર એવું વિચારે કે અહીંથી મિત્રો સ્ટોક નીચે જશે અને બાયર એવું વિચારે કે હું પહેલેથી બાય કરેલું હોય તો મિત્રો તે લોકો પ્રોફિટ બુક કરે છે. જ્યારે પણ મિત્રો આ રેઝિસ્ટન્સ એરિયા છે જેથી સ્ટોક નીચે આવે અને કોઈ સપોર્ટ એરિયા હોય ને સપોર્ટ મિત્રો બ્રેક થઈ જાય ત્યારે મિત્રો કન્ફર્મેશન મળે ત્યારે જ મિત્રો આપણે સેલ એન્ટ્રી કરવાની છે. આ રેન્જની અંદર મિત્રો વચ્ચે આપણે ક્યારેય બાય કરવાનું નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો કે સન ફાર્માનો ડેલી ચાર્ટ છે અને તે મિત્રો એક અપટ્રેન્ડમાં કોઈ એક એરિયાથી રિજેક્શન થાય છે, એટલે ત્યાંથી મિત્રો સ્ટોક નીચે આવી જાય છે અને ત્યાં રેઝિસ્ટન્સ બનાવી દે છે. બીજી વાર પણ મિત્રો આજે એરિયામાં આવે ત્યારે મિત્રો અહીંયા સેલરનો ફોર્સ બાયરના ફોર્સ કરતા વધી જાય છે, એટલે કે સેલર મોર એગ્રેસિવલી અહીંયા સ્ટોકને સેલ કરે છે અને તેથી મિત્રો સ્ટોક નીચે આવી જાય છે. અને મિત્રો ઘણા દિવસ પછી મિત્રો તમે જોઈ શકો છો કે તે સ્ટોક પાછો તે રેઝિસ્ટન્સ એરિયામાં આવે છે અને રેઝિસ્ટન્સ એરિયા બ્રેક કરી દે છે અને આ એરિયામાં મિત્રો તમને કોઈ કન્ફર્મેશન વાળી કેન્ડલ મળે ત્યારે મિત્રો આપણે એન્ટ્રી કરવાની છે અને મિત્રો આ સ્વિંગ લો છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે, અથવા આ નીચેનો લો છે ત્યાં પણ મિત્રો તમે સ્ટોપ લોસ રાખી શકો છો. કદાચ મિત્રો તે સ્ટોક પાછો આ એરિયાની નીચે આવી જાય તો મિત્રો આપણે એક્ઝિટ કરી લેવાનું છે, એટલે કે તેને ફોલ્સ બ્રેકઆઉટ કહેવાય. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો એક સ્ટોક અપટ્રેન્ડમાં હતો અને તે પાછો ઉપર ગયા પછી એક 3 વાર રેઝિસ્ટન્સ બનાવે છે. ત્રીજી વાર મિત્રો તે ગ્રીન કલરની કેન્ડલથી તે રેઝિસ્ટન્સ બ્રેક કરી દે છે અને જ્યારે મિત્રો બ્રેક કર્યા પછી મિત્રો ત્યાં ઉપર ગ્રીન કલરની કેન્ડલ બનાવે છે અને ત્યારે મિત્રો ગ્રીન કલરની કેન્ડલ છે તેમાં મિત્રો આપણે બાય કરવાનું છે અને જે મોટી જે બ્રેકઆઉટ કેન્ડલ છે તેના લો ની નીચે આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે અને મિત્રો તમે જોઈ શકો કે અહીંથી સ્ટોક પાછો ઉપર જતો રહ્યો છે. હવે મિત્રો જોઈએ TCS નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો અચાનક મિત્રો કોઈ એરિયામાં સેલરનો ફોર્સ અચાનક વધી જાય છે અને જેથી સ્ટોક નીચે પડી જાય છે. જ્યારે પણ મિત્રો બીજી વાર આ એરિયામાં સ્ટોક આવે છે ત્યારે મિત્રો સેલર એવું વિચારે કે લાસ્ટ ટાઈમ પણ મિત્રો આ સ્ટોક ત્યાંથી નીચે ગયો હતો, એટલે સેલર મિત્રો વધારે ઓર્ડર લગાવે છે, એથી મિત્રો સ્ટોક પાછો મિત્રો નીચે આવી જાય છે. અને ત્રીજી વાર પણ મિત્રો તમે જોઈ શકો છો ગ્રીન કલરની કેન્ડલ આવી છે અને બ્રેકઆઉટ કર્યું છે, પણ મિત્રો જ્યારે પણ બીજા દિવસે ગ્રીન કલરની કેન્ડલ આવી તે મિત્રો કન્ફર્મેશન વાળી નથી, એટલે મિત્રો આપણે બાય એન્ટ્રી લેવાની નથી. અને ત્રીજા દિવસે મિત્રો તમે જોઈ શકો છો કે પાછી રેડ કલરની કેન્ડલ આવે છે અને તે બ્રેકઆઉટને કેન્સલ કરી દે છે. ચોથી વાર મિત્રો જ્યારે સ્ટોક આ એરિયામાં આવે ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ગ્રીન કલરની કેન્ડલ સાથે બ્રેક કરે છે અને રેઝિસ્ટન્સ એરિયાની ઉપર મિત્રો મોટી એક ગ્રીન કલરની કેન્ડલ બનાવે છે. ત્યારે મિત્રો આ ગ્રીન કલરની કેન્ડલ છે તેની મિડલમાં તમે બાય કરી શકો છો અથવા તેના હાઈ પર મિત્રો તમે બાય કરી શકો છો અને તેનો લો છે ત્યાં મિત્રો આપણે અહીંયા સ્ટોપ લોસ રાખવાનો છે. મિત્રો તમે જોઈ શકો છો કે બ્રેકઆઉટ થયા પછી મિત્રો સ્ટોક કેટલો ઉપર ગયો છે. કદાચ મિત્રો તમે આ એરિયામાં બાય કર્યું હોય તો મિત્રો તમે ફસાઈ જાય અને તમારે લોંગ ટર્મ માટે તે સ્ટોકમાં ઊભું રહેવું પડે અને મિત્રો તમને કોઈ પણ રિટર્ન સારું મળી ના શકે. હવે મિત્રો તમને આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપરથી તમને મિત્રો ખબર પડી જાય છે કે કયા એરિયામાં બાય કરવું અને કયા એરિયામાં સેલ કરવું. જો મિત્રો તમને કોઈ કે જો કદાચ મિત્રો તમને કોઈ એમ કે ટિપ્સ આપે કે મિત્રો આ સ્ટોક બાય કરવા જેવો છે કે અથવા સેલ કરવા જેવો છે તો મિત્રો તમારે ચાર્ટ ખોલી અને જોઈ લેવાનું કે આવો કોઈ રેઝિસ્ટન્સ એરિયા ક્યાં છે અને ત્યાં
કઈ જગ્યાએ મિત્રો આપણને કોઈ બાય કરવાનું અથવા સેલ કરવાનું કહે છે. કદાચ મિત્રો તમને કોઈ આ એરિયાની અંદર બાય કરવાનું કહે તો મિત્રો ક્યારેય સ્ટોકને બાય કરવો નહીં, કારણ કે તમે આ એરિયામાં કોઈ પણ જગ્યાએ મિત્રો તમે બાય કરશો તો મિત્રો તમે અહીંયા ફસાઈ જશો અને લોંગ ટર્મ માટે મિત્રો તમને કોઈ રિટર્ન મળશે નહીં. પણ જ્યારે પણ મિત્રો તમે બ્રેકઆઉટ થઈ ગયેલું હશે ને આ એરિયામાં મિત્રો તમને કોઈ ટિપ્સ આપે તો મિત્રો તમારે કન્ફર્મ કરવાનું કે આપણે જે રેઝિસ્ટન્સ એરિયાને કન્ફર્મ બ્રેક થઈ ગયું છે કે નહીં તે મિત્રો ચાર્ટમાં જોયા પછી મિત્રો તમારે બાય કરવાનું. કોઈની ટિપ્સ સાંભળે ને એના પર મિત્રો બાય કરવાનું નહીં, કારણ કે બાય એમના મિત્રો તમે બાય કરશો તો મિત્રો લીધા પછી મિત્રો સ્ટોક નીચે પડી જશે. તો મિત્રો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો અને અચાનક મિત્રો કોઈ એરિયામાં સેલરનો ફોર્સ વધારે આવી જાય છે, તેથી મિત્રો સ્ટોક નીચે પડી જાય છે. પાછો મિત્રો જે એરિયામાં આવે છે ત્યારે મિત્રો અચાનક સેલરનો ફોર્સ વધી જાય એટલે ત્યાંથી સ્ટોક ઉપર જઈ શકતો નથી, એટલે ત્યાંથી પાછો નીચે આવી જાય છે. અને અહીંયા મિત્રો જોઈ શકો ત્રીજી વાર મિત્રો તે સ્ટોક આવે છે ત્યારે મોટી ગ્રીન કલરની કેન્ડલ સાથે આ રેઝિસ્ટન્સને બ્રેક કરી દે છે અને વોલ્યુમ સાથે બ્રેક કરે ત્યારે મિત્રો આપણે અહીંયા જે કેન્ડલ છે ગ્રીન કલરની ત્યાં મિત્રો આપણે બાય કરવાનું છે અને તે કેન્ડલના લો નીચે આપણે સ્ટોપ લોસ રાખવાનું છે, અથવા મિત્રો જે સ્વિંગ લો છે ત્યાં પણ મિત્રો તમે સ્ટોપ લોસ રાખી શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો કે બ્રેકઆઉટ થયા પછી થોડા સમયમાં મિત્રો આપણને કેટલું બધું રિટર્ન મળી શકે છે. તો મિત્રો આ એરિયામાં મિત્રો તમારે ક્યારેય બાય કરવું નહીં, જ્યારે પણ બ્રેકઆઉટ થાય તેવા મિત્રો સ્ટોક હોય તેમાં જ મિત્રો બાય કરવું. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો ટાટા સ્ટીલનો ડેલી ચાર્ટ છે. આ એરિયામાં મિત્રો સ્ટોક વારંવાર આવીને ત્યાંથી સ્ટોક નીચે પડી જાય, એટલે કે આ એરિયામાં સેલરનો ફોર્સ સૌથી વધારે છે. જ્યારે પણ મિત્રો આ સેલરનો ફોર્સ આવે છે ત્યારે અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો ટાટા સ્ટીલનો ડેલી ચાર્ટ છે, એક રેઝિસ્ટન્સ એરિયા બનાવ્યો છે, તે એરિયા ક્રોસ કરી શકતો નથી અને જ્યારે પણ મિત્રો આ એરિયામાં આવે ત્યારે મિત્રો વધારે લોકો સેલ કરે છે એટલે અહીંથી શોર્ટ પોઝિશન ક્રિએટ કરે છે અને બાયરની સંખ્યા મિત્રો ત્યારે ઘટી જાય છે. અને બાયર મિત્રો જે પહેલેથી મિત્રો જે સ્ટોક અને જે લોકો મિત્રો પહેલેથી સ્ટોક બાય કરીને બેઠા હોય છે તે મિત્રો આ એરિયામાં પ્રોફિટ બુક કરે છે. જ્યારે પણ મિત્રો જે નીચેના જે લો છે તે મિત્રો બ્રેક થાય, એટલે કે આ નીચેનો જે સપોર્ટ એરિયા છે તે બ્રેક થાય અને મિત્રો કન્ફર્મેશન મળે ત્યારે મિત્રો તમારે શોર્ટ સેલ કરવાનું છે. અને જો મિત્રો તમે અહીંયા શોર્ટ સેલ કર્યું હોય અને બીજી વાર મિત્રો તમે અહીંયા પણ શોર્ટ સેલ કરી શકો, એટલે કે પિરામિડ પણ કરી શકો છો. નેક્સ્ટ મિત્રો જોઈએ ONGC નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો, અચાનક જ મિત્રો કોઈ એરિયામાં સેલરની સંખ્યા વધી જાય, એટલે કે એરિયામાં રેઝિસ્ટન્સ એરિયા બનાવી દે છે અને તેથી મિત્રો સ્ટોક ઉપર જઈ શકતો નથી. અને જ્યારે મિત્રો એક સમયે પાછી ગ્રીન કલરની કેન્ડલ બને છે અને તે મિત્રો આ જે રેઝિસ્ટન્સ એરિયા છે તેને બ્રેક કરી દે છે અને ત્યાં મિત્રો જોઈ શકો છો ગ્રીન કલરની કેન્ડલ બને છે. તે ગ્રીન કલરની કેન્ડલમાં મિત્રો આપણે સ્ટોકને બાય કરવાનો છે અને નીચેનો જે લો છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે, અથવા મિત્રો જે ગ્રીન કલરની મોટી કેન્ડલ છે તેના લોની નીચે આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ આધારે મિત્રો આપણે કઈ રીતે સ્ટોકને બાય કરવો, કઈ જગ્યાએ મિત્રો સેલ કરવો અને કઈ જગ્યાએ મિત્રો પ્રોફિટ બુક કરવો અને કઈ રીતે મિત્રો તેમાં મેક્સિમમ રિટર્ન મેળવવું અને કઈ જગ્યાએ મિત્રો સ્ટોક આપણે બાય ના કરવો તે પણ મિત્રો આપણે જોયું. કે મિત્રો આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ મિત્રો એટલું બેઝિક છે કે મિત્રો આ સપોર્ટ અને રેઝિસ્ટન્સને આધારે મિત્રો ઘણી બધી પેટર્ન બને છે અને મિત્રો મોટા ભાગની ટેકનિકલ એનાલિસિસ છે તે મિત્રો સપોર્ટ અને રેઝિસ્ટન્સને આધારે કામ કરે છે. જો મિત્રો તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સ મિત્રો એકવાર આ વિડીયો જોવાથી ના સમજાતો હોય તો મિત્રો વિડીયોની સ્પીડને તમે સ્લો કરીને પણ સમજી શકો છો, અથવા મિત્રો બીજી વાર ત્રીજી વાર પણ મિત્રો આ વિડીયોને પાછો જોઈ અને મિત્રો તમારા કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. અને જો મિત્રો તમારા સપોર્ટ અને રેઝિસ્ટન્સ મિત્રો સમજાઈ ગયા પછી દર મહિને આવા રેઝિસ્ટન્સ બ્રેક થતા હોય તેવા મિત્રો અને સપોર્ટ બ્રેક થતા હોય તેવા મિત્રો તમારે સ્ટોક ફાઇન્ડ આઉટ કરવાના છે, તેમાં મિત્રો તમારે એન્ટ્રી કરવાની છે અને સ્ટોપ લોસ લખી દેવાનો છે. જો મિત્રો તમારા 10 માંથી મિત્રો તમારા 2 થી 3 સ્ટોપ લોસ હિટ થઈ ગયા તો પણ મિત્રો કાંઈ વાંધો નહીં, કારણ કે જે પણ સ્ટોક મિત્રો સ્ટોપ લોસ હિટ નથી થયા તે સ્ટોક મિત્રો એટલા બધા ચાલશે કે મિત્રો તમારા જે સ્ટોપ લોસ હિટ થયા છે તેના પણ પૈસા આપશે અને ઓવરઓલ મિત્રો તમે પ્રોફિટમાં જ રહેશો. તો મિત્રો આ તમારે ડિસિપ્લિન ફોલો કરવાની છે. જો મિત્રો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.